એકવાર અર્જુને કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે પ્રભુ કે ક્રોધ અને સહન શક્તિ ઉપર સંયમ મેળવવો તો શું કરવું પડે? કે પ્રભુ ક્રોધ અને સહન શક્તિ ઉપર સંયમ મેળવવો હોય તો શું કરવું પડે? ભગવાન કે તારે વેલેન્જામાં પ્લોટ લેવો પડે. એટલે મારે તે એટલે કહે. પણ અર્જુને બીજો સવાલ પૂછ્યો કે પ્રભુ પહેલા લોકો વહેલા જાગતા અને તપસ્યા કરતા, વહેલા જાગતા તપસ્યા કરતા અને ફળની આશા ન રાખતા, એને ઋષિમુનિઓ કહે છે. આજ લોકો ક્યાં છે? કે આજ લેસના મશીન છે. પણ હું અત્યારે એમ્બ્રોઇડરી મટીરિયલ્સનું કામ કરું છું. જ્યારે હું નાનો હતો ને ત્યારે ભણતો ને ત્યારે મારા બાપાના 5 સપના હતા. 5 કે હું 60 વર્ષનો થઈશ. બીજું કે મારો છોકરો ડોક્ટર થાય. ત્રીજું કે મારા છોકરાને ઘરે ઐશ્વર્યા જેવી બાઈ આવશે. ચોથું કે મારા છોકરાને 5 તો બંગલા હશે, બંગલા. ને 5મું કે બધા બંગલે 2 ગાડી છે. અત્યારે મારા બાપાનું એક સપનું પૂરું થઈ ગયું. મારા બાપા 60 વર્ષના થઈ ગયા. એટલે આનંદ કરો એમ. પણ એક જમાઈએ એના હાહુને ફોન કર્યો. કે મમ્મી કહે ને અત્યારે તો મમ્મી કે હા કે તમારી દીકરી છે ને, દીકરી કે હા તમારી દીકરી જેવી કોઈ દીકરી હોય તો ધ્યાનમાં રાખજો ને. હાહુ નહીં મજા આવી. એને એમ થયું વાહ જમાઈ વાહ, આજ તો મારી છોકરીના વખાણ કર્યા. કે હું કયો જમાઈ? કે તમારી દીકરી છે ને, દીકરી કે હા તમારી દીકરી જેવી દીકરી હોય તો ધ્યાનમાં રાખજો ને. કે કેમ જમાઈ, તમારે કોઈ નજીકનો મિત્ર છે? કે ના ના, એક જણો બહુ વાયડીનો થાય એને પાસ કેવા ગાળ્યા કરે. એકવાર હાહુએ જમાઈને ફોન કર્યો કે હાલો શું કરો? તે કે ઉપાધિ કરું. કે મારી દીકરી શું કરે? મારું ફૂલ શું કરે? ફૂલ કે તું મારું ફૂલ જોયું તો વાત કરી. પાછો બીજે દી ફોન કર્યો કે જમાઈ મારું ફૂલ શું કરે? ફૂલ મારે કેમ છે મારા ફૂલને? ફૂલને આપ્યો ને વાત કરી. આવો રોજ ફોન કરે. 6 મહિના હાલ્યું. એક દી જમાઈનો મગજ ગયો. હાહુનો ફોન આવ્યો કે શું કરે મારું ફૂલ? કે હવે તમારું ફૂલ નથી, આ ફૂલાવર થઈ ગયું 70 કિલો. એટલે મજા કરો એમ. પણ એક દી એક ભાઈ ઘેરે આવ્યા ને એટલે એની ઘરવાળીએ કીધું કે આ 8 દીથા હું તમને કહું છું કે આ નળમાં પાણી છે ને એ ટપકે છે, તમે હારો કરી ગયો ને? કે એમ? કે હા. બોલાને એમ છો હાલને 7-8 દીથા કહે છે જાઓ. તે નળમાં પાના લગાડ્યા. પેલા લગાડ્યું 8 આની પાનું, ન લાગ્યું. 10 આની લગાડ્યું, ન લાગ્યું. 12 આની પાનું લગાડ્યું, તોય ન લાગ્યું. ઓલા બહાર ડોકાઈને કે વાંદરી પાનું લાવી તો રહોડામાં જેટલા વાસણ હતા ને બધા આવ્યા. એટલે બોલવામાં ધ્યાન રાખવું પડે એમ. હમણાં એક જણો કે હું જંગલમાં ગયો ને, જંગલમાં તો હું આગળ ને સિંહ પાછળ, હું આગળ ને સિંહ પાછળ. કીધું પછી કે સિંહ લપટો પાછો. એ કે હું આગળ ને સિંહ પાછળ, હું આગળ ને સિંહ પાછળ. પછી કે સિંહ લપટો, બીજી વાર લપટો. કે હા પાછો. એ કે હું આગળ ને સિંહ પાછળ. ચા કે ડેલી આવી ગયું, વાંધો ન આવ્યો. એક જણો ઊભો છે. એ કે વાહ મરદ વાહ, તું કે મરદ કહેવાય, અમાર જેવા હોય ને તો એ કે જાડા થઈ જાય. એ કે સિંહ એમ નામ લપટ્યો હતો. મજા કરવાની છે એમ. પણ હમણાં તો હું જામ્યું છે એલા. કિલોમીટર સરકારે લખવાના ને કાપવાના આપણે. હા એવું જામ્યું ને. ઘણા ટેટુ પડાવે. ટેટુ તમે જોજો કેવી ફેશનનો જમાનો હતો. ટેટુ પડાવે. તે ટેટુમાં ઘણા હાથે પડાવે ને ઘણા ડોકે પડાવે, નહીં જાણે ક્યાં. તે એક જણાએ ટેટુ પડાવ્યું. ટેટુ અહીંયા હાથ ઉપર ટેટુ પડાવીને મીંડો રોવા. મેં કીધું એલા રોવે છો શું કામ? ટેટુ ન ફાવે ને તો ન પડાવાય. મને કે એવું નથી. કીધું તો? મને કે મારે અહીંયા કેટરીના લખવું હતું. કેટરીના અહીં કુતરીના લખી દીધું. હવે તમારે આખી જિંદગી આવો હાથ લઈને ફરવાનું ને. પણ હમણાં તો એવો ચૂંટણીનો માહોલ જામ્યો ને. આહા, જેને સોવણી લેવાનો વેત ન હોય ને નવી, એ કે મારે ફોર્મ ભરવું. એટલે તારે તું નવી સોવણી તો લે કે પછી આવી જાય. એવું જામ્યું હો. ચૂંટણી પ્રચાર કરવા માટે એક ગામમાં નેતાઓ આવ્યા.
ગામમાં સોરો હોય ને સોરો, ન્યા ગયા, ન્યા બાબલા હતા. નેતાઓ તમે જોજો જાય ને એટલે પેલા પૂછે કે એલા તમારા ગામમાં હેનું જોર છે, એટલે એને એમ કે સામે જવાબ આવશે ભાઈ ભાજપનું છે કે કોંગ્રેસનું છે કે આપનું છે કે એમ. તે એ બાબલાને પૂછ્યું કે એલા તમારા ગામમાં હેનું જોર છે? દાદા કે અમારા ગામમાં રોજડાનું જોર છે. હવે આને કે શું કરવું કે ભાઈ તમારા ગામમાં રોજડાને હટાવી દેવું, અમારી પાર્ટી આવશે, એમ કરીને પ્રસાર કર્યો. પછી ત્યાંથી બીજા ગામમાં ગયા, ત્યાં જઈને પૂછ્યું કે દાદા કે હા તમારા ગામમાં હેનું જોર છે? કે અમારા ગામમાં બાયુનું જોર છે. હવે આને કોણ સમજાવે? માઇન્ડ વળી પ્રસાર કરીને આગળ ગયા ને એટલે નેતાઓએ નક્કી કરી નાખ્યું કે આપણે છે ને ચૂંટણી પ્રચારમાં આપણે એવું કેવું જ નથી કે તમારા ગામમાં હેનું જોર. આપણે ત્યાં જઈને ગામમાં પૂછવું કે તમારા ગામમાં કોઈ મોટો માણસ જન્મો? જો મોટો જન્મો હોય ને તો એની પાસે જઈએ એટલે ઈ આપણને હરખો જવાબ આપે કે વાંધો નહીં. બીજા ગામમાં ગયા, સોરે જઈને કે દાદા રામ રામ, કે રામ રામ. કે દાદા તમારા ગામમાં કોઈ મોટો માણસ જન્મો? કે ના રે ના, અમારા ગામમાં બધા નાના જ જન્મો, મોટો કોઈ જન્મો જ નહીં. આને ક્યાં ભોગવો તમે? એટલે દાદા તો દાદા છે. એક ગામમાં હું સોરે ગયો ને એટલે મેં કીધું દાદા રામ રામ. મને કે હા રામ રામ બટા બોલ. મેં કીધું દાદા કેટલા છોકરા? મને કે બટા 4 છોકરા છે. મેં કીધું એમ? મને કે હા. મેં કીધું શું કરે? મને કે પેલો છોકરો છે ને એ હીરામાં છે, હીરામાં. મેં કીધું વાહ દાદા વાહ, હીરા જેવો ધંધો થયો સુરતમાં, એ કે હીરા જેવો એ કે ધંધો. પછી મેં કીધું બીજો દીકરો એ કે છે ને કાપડમાં. મેં કીધું વાહ દાદા વાહ, કાપડ જેવો ધંધો નહીં. કાપડ એટલે કાપડ. મેં કીધું સુરતમાં કાપડનો ધંધો હાલે. મેં કીધું ત્રીજો? મને કે ત્રીજો છોકરો છે ને સવારમાં આમ કોમ્પ્યુટર સામે બેસી જાય 3:30 વાગે ઊભો થાય. મેં કીધું ઠેક શેર બજારનું કરતો લાગે. કે શેર બજાર? મેં કીધું દાદા ધંધો હારો પણ નિફ્ટી શિફ્ટી ન આવી જાય, ધ્યાન રાખજો. હા, નકર જે લોકો શેર બજારમાં થાર લેવાનું વિચારતા હતા ને, થાર લેવાનું, એ અત્યારે મોહનથાળ ઉપર આવી. એટલે આનંદ કરવાનો છે એમ. કીધું દાદા ચોથો છોકરો? મને કે ચોથો છોકરો છે ને એ સોર છે, સોર. કીધું દાદા સોર? એ કે હા, એ કે સોર છે. કીધું તો સોર ને શું કામ હાસવો? એ કે અત્યારે ઈ જ રૂમ હાકે, આ ચાલે કે ટિફિન છે લઈ આવે. એટલે આનંદ કરો, ખુશ રહો અને જોતા રહો મારી ચેનલ. થેન્ક યુ, આભાર.